નમસ્કાર ખેડૂત મિત્રો, હું રમેશ પટેલ। આજે આપણે ખેડૂત મિત્રો વાત કરીએ તો ગુજરાત સરકારની ગુજરાતના ખેડૂતો માટે મિત્રો એક એવી યોજના કે બધા ખેડૂત મિત્રોને છે તે આ યોજનાની અંદર મિત્રો લાભ મળવા પાત્ર થશે અને આ યોજનાની અંદર મિત્રો તમને 1 લાખ રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થશે અને હાલના સમયમાં આ યોજનાની અંદર મિત્રો ઓનલાઈન અરજીઓના છે તો મિત્રો ફોર્મ ભરાવાના પણ ચાલુ છે। વાત કરીએ તો મિત્રો આ યોજનાનું નામ શું છે, ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરવાની રહેશે, યોજનાનું નામ શું છે, બધી માહિતી મેળવશું મિત્રો આ કહેજો વિડીયોની અંદર। સૌથી પહેલા તો મિત્રો વાત કરીએ તો ઘણા બધા ખેડૂત મિત્રોના પ્રશ્ન હતા કે અમારે ટ્રેક્ટર ખરીદીએ છીએ તો ટ્રેક્ટર ખરીદવા માટે સબસિડીના છે તો ફોર્મ ક્યારે ભરાશે। તો મિત્રો હાલમાં બીજી વખત છે તે 2026-27 ની અંદર બીજી વખત મિત્રો ઓનલાઈન અરજીઓના છે તે મિત્રો ફોર્મ ભરાવાના પણ મિત્રો ચાલુ થઈ ગયા છે। જે ખેડૂત મિત્રોએ આગળના મહિનાઓની અંદર જે મિત્રો ટ્રેક્ટર સહાય યોજનાની અંદર ઓનલાઈન અરજી ફોર્મ નતા ભર્યા તો એ ખેડૂત મિત્રોને હાલના સમયની અંદર એટલે કે બીજી વખત રીઓપન મિત્રો છે તે આ ખેડૂત પોર્ટલ ચાલુ કરવામાં આવેલું છે। તો મિત્રો તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરવું હોય તો ટ્રેક્ટર સહાય યોજનાની અંદર મિત્રો તમે ફોર્મ ભરી શકો છો। ટ્રેક્ટરની અંદર વાત કરીએ તો ટ્રેક્ટર સહાય યોજના જે યોજનાનું નામ છે મિત્રો 20 પીટીઓ થી લઈ અને 60 પીટીઓના હોર્સ પાવર સુધીનો મિત્રો તમે ટ્રેક્ટર ખરીદો તો તેની અંદર તમને છે તે 25% અથવા મહત્તમ રૂપિયા 1 લાખ રૂપિયા સુધીની મિત્રો તમને સબસિડી મળવા પાત્ર થશે અને આ યોજના મિત્રો હાલના સમયમાં આ ખેડૂત પોર્ટલની અંદર ફોર્મ ભરવાના પણ ચાલુ છે। જો મિત્રો તમારે આ યોજનાની અંદર ઓનલાઈન અરજી ફોર્મ ભરાવવા હોય તો બાજુમાં આપેલો નંબર હરેશભાઈ ચૌધરી છે મિત્રો તમને ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેશે અને આ યોજનાની છેલ્લી તારીખ છે તો મિત્રો 15/7/2026 સુધી મિત્રો તમે ઓનલાઈન અરજી ફોર્મ પણ ભરી શકો છો। અને મિત્રો આ યોજનાની અંદર અમુક જિલ્લાઓની અંદર છે તે મિત્રો ફોર્મ ભરવાના ચાલુ છે। તો સૌથી પહેલા આપણે વાત કરીએ તો કયા જિલ્લાઓની અંદર ઓનલાઈન અરજીઓ ફોર્મ ભરવાના ચાલુ છે તો કુલ મળીને મિત્રો 16 જેટલા જિલ્લાઓની અંદર છે તે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે। જેની અંદર વાત કરીએ તો વલસાડ છે, નવસારી છે, સુરત છે, છોટાઉદેપુર છે મિત્રો, વડોદરા છે, આણંદ, ખેડા, પંચમહાલ, મહેસાણા, ભરૂચ, તાપી, દાહોદ, નર્મદા, મહીસાગર, ડાંગ અને ગાંધીનગર આ કુલ મળીને 16 જિલ્લાની અંદર છે તે મિત્રો ઓનલાઈન અરજીઓ ફોર્મ ભરવાના ચાલુ છે। બીજા જિલ્લાઓની અંદર હાલના સમયમાં ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના પણ ચાલુ નથી। એટલે મિત્રો જ્યારે પણ બીજી વખત ચાલુ થાય કે આવનારા વર્ષની અંદર ચાલુ થાય એ જાણવા માટે તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। બીજી વખત મિત્રો ફોર્મ ભરવું હોય તો બાજુમાં આપેલો નંબર છે એ નંબર ઉપર મિત્રો તમે સંપર્ક કરી શકો છો અને મિત્રો તમને ઘરે બેઠા ઓનલાઈન અરજી છે તે મિત્રો તમને કરી દેશે। અને ખેડૂત મિત્રો આવા દરરોજના સાચી હકીકત અને સચોટ માહિતી મેળવવા માટે તમે અમારી યુટ્યુબ ચેનલ પશુપાલન માર્ગદર્શનને સબસ્ક્રાઇબ કરો। ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે, નવી ઉપયોગી માહિતી સાથે। જય દ્વારકાધીશ, જય ઠાકર।